સુજય અને વિજય ધંધીમાં 7 અને 9ના ગુણોત્તરમાં મૂડી રોકે છે. 8 મહિના પછી સુજય પોતાના પૈસા ખેંચી લે છે. નફો 8 અને 9ના પ્રમાણમાં હોય તો વિજય કેટલા મહિના રોક્યા હશે? આ મારો સુજય છે, આ તમારો વિજય છે. આના રૂપિયા કેટલા? 7. આના રૂપિયા કેટલા? 9. આના મહિના કેટલા અને આના મહિના કેટલા, અને સામે આવશે એનો રેશિયો નફાનો. થઈ ગયું કે નહીં? કોણ જતો રહ્યો તો? 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત ખેંચી લે છે, એટલે આના 8 મહિના, તો આના કેટલા મહિના? ક્લિયર? ચલો, તો આ નવડો નવડો ઉડી જાય, આઠડો આઠડો ઉડી જાય, તો શું આવે? 7. તો વિજયે કેટલા મહિના રોકાણ કર્યું હશે? 7. બરાબર છે ભાઈ? ચલો, લાયકું બાયકું કરતા રહેજો. હો, સાદા વ્યાજે મૂકેલી રકમ 15 વર્ષે 3 ગણી થાય છે. ટૂંકમાં હું તમને 100 રૂપિયા આપું તો તમે મને કેટલા પાછા આપશો? 300. તો વ્યાજ કેટલું થયું? 200 રૂપિયા. 200 રૂપિયા, 100 ના 200 રૂપિયા એટલે 200% વ્યાજ થયું. 200% વ્યાજ કેટલા વર્ષમાં થયું? હે? 15. તો ભાગ્યા શું આવશે? 15. 5 ઉડે તો કેટલા આવે? 40. અને 5 ઉડે તો 3. 40 ભાગ્યા 3 એટલે 13.33 જવાબ આવે. તો શું ટીક કરશું? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. એ 13 ટીક ના કરતા, કેમ કે બધાયમાં ભાગ્યા 3 ને એવું આપ્યું છે, એટલે આપણે એપ્રોક્સિમેશન નથી લેવાનું. તો જવાબ શું આવશે? 13.33. આગળ લઈશું. 2000 રૂપિયાનું 10% 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલું થશે? 3 વર્ષનું 10% લેખે ચક્રવૃદ્ધિ વ્યાજ બધાને મોઢે યાદ છે, 33.1% થાય. કોના? 2000ના થાય ને? તો આ કેટલા થશે? 6 6 ને 2, 662 રૂપિયા થશે. તો જવાબ શું આવશે? ઓપ્શન એ, 662. ચલો, એના પછીનો ક્વેશ્ચન લઈશું. વિદ્યાર્થીઓનો એક સમૂહ 40 દિવસમાં કામ પૂરું કરે છે. 10 વિદ્યાર્થી વધુ હોય તો કામ 35 દિવસમાં થાય છે. તો સમૂહમાં વિદ્યાર્થી કેટલા હશે? X વિદ્યાર્થી કામ કરે તો 40 દિવસમાં થાય છે. 10 વિદ્યાર્થી વધુ એટલે X + 10 વિદ્યાર્થી વધુ હોય તો કામ કેટલા દીમાં પૂરું થાય? 35 દીમાં. વ્યસ્ત પ્રમાણનો પ્રશ્ન છે. પહેલું ગુણ્યા બીજું છેદમાં ત્રીજું બરાબર ચોથું. તો 40x છેદમાં x + 10 બરાબર કેટલા થાય? 35. તો 40x બરાબર 35x વધતા 350 થાય. તો આ બાજુ જાય તો કેટલા થાય? 5x બરાબર 350. તો x બરાબર કેટલા આવે? 70. 70 છે ક્યાંય? નથી. તો જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી કોઈ નહીં. બરાબર ને? 70 જણાને કામ કરતા 40 દિવસ થાય છે, તો 80 જણાને કેટલા દિવસ થાય? થાય ને? તો કેટલા દિવસ થાય? 35. થઈ ગયું ને? તો જવાબ શું લેવાનો થાય? 70. અહીંયા ક્યાંય નથી. ચલો ચલો, સુજય અને વિજય એક વ્યવસાયમાં 7:9ના ગુણોત્તરમાં મૂડી રોકાણ કરે છે. આ રહ્યો સુજય અને આ રહ્યો વિજય. કેટલામાં? 7:9. 7 રૂપિયા આના અને 9 રૂપિયા આના રોકાણ કરે છે. 8 મહિના બાદ સુજય પોતાની મૂડી પરત લઈ લે છે. એટલે સુજય રોકાણો કેટલો ટાઈમ? તો કે 8 મહિના રોકાણો છે. અને એમનો નફો 8:9 થાય છે. નફો કેટલો થાય છે? તો કે 8:9. 8/9. તો વિજય કેટલા મહિના મૂડી રોકાણ કર્યું હોય? તો વિજયનો સમય કેટલો છે આપણને ખબર નથી. ક્વેશ્ચન માર્કની વેલ્યુ ગોતવાની છે. આ ગોતવું હોય તો સામે જતો રહે ક્વેશ્ચન માર્ક. 8/9 આ બાજુ આવશે તો 9/8 થઈ જશે. તો 9 9 8 8 ઉડી ગયા. લે, what a question like sparrow. ચકલી જેવો પ્રશ્ન, રાઈટ? બનાવી દો અહીંયા બાજુમાં ચકલી. નેક્સ્ટ ક્વેશ્ચન. સાદા વ્યાજે મૂકેલી એક રકમ 15 વર્ષે 3 ગણી થાય તો વ્યાજનો દર કેટલો થાય? તો આમ જોવા જાવ ને તો ફટ દઈને મોઢે ખબર પડે કે કોઈ રકમ 3 ગણી થઈ તો મારા 100%ની મૂડી છે એ 3 ગણી 300% થઈ ગઈ, તો મને વ્યાજ કેટલું મળ્યું? 200%નું મારું વ્યાજ થયું. અને સાદું વ્યાજ છે તો એને 15 વર્ષમાં એક સરખા ભાગે ડિવાઈડ કરી દેવાનો. 200/15. 5 છેદ ઉડાડો તો 3 આવે, 5 છેદ ઉડાડો તો 40 આવે. 40/3 એટલે 13 ઉપર સમથિંગ, એટલે 13.1/3 અથવા તો 13.33% જવાબ આવે. 23 3 નકરા 13 નહીં, તો એક્ઝેક્ટ જવાબ આવશે ઓપ્શન ડી, 13.33 અથવા તો 13.1/3 ઇઝ ધ રાઈટ આન્સર. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પેપર છે તેને બધા સાચા લાગે છે, બિલકુલ. એ મારા એક હોનહાર વિદ્યાર્થી જયદીપભાઈ, આ પ્રસંગે હું જયદીપભાઈનો આભાર માનવા માંગીશ કે તમે સમયસર અમને પેપર પહોંચાડી દીધું અને જેથી કરીને અમે
વિદ્યાર્થીઓ સમક્ષ વહેલી તકે રજૂ કરી શકીએ. 2000 મારે આવી બધી સ્પીચ આપતા શીખવાનું છે. 2000 10% નો વ્યાજ દર 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ, તો કે 3, 3 અને 1. તો 2000 10% કેટલા થાય? તો કે 2000 10% થાય 200. 200 10% કેટલા થાય? 20. 20 10% કેટલા થાય? 2. પતી ગયો દાખલો. 660 અને 2 662. મને આમ નજીકથી નહીં દેખાતું. ઓપ્શન એ ઇઝ ધ રાઈટ આન્સર. 662. થોડુંક આમ બલર ના, તમને બધાને તો ચોખ્ખું દેખાય છે. 1000 લાઈક નું બોલો એ મારા વાલા. લાઈક કરવાની બાકી હોય તો હળવે લાઈક કરી દો ને. એમાં જો મારી પાસે ભણ્યા હોય તમે કે ફ્રી કન્ટેન્ટ નો લાભ લીધો હોય અને તમને એવું લાગતું હોય કે આવું બધું મેં ક્યાંક ને ક્યાંક કશુંક તો ભણાયું છે, તો વહેલી તકે ઈ જે અંગૂઠો છે ને એના ઉપર ખેંચીને અંગૂઠો દબાવો. રાઈટ, સ્ક્રીન તૂટી જાય.